તો ગાઈસ આપણે ફાઇનલી સરખેજ રેલવે સ્ટેશન આવી જાય. જુઓ તમે આ સરખેજનું રેલવે સ્ટેશન. એન્ડ આપણે બીજા પ્લેટફોર્મ ઉપર છે. પહેલા પ્લેટફોર્મ ઉપર જવાનું. આપણી ગાડી ત્યાં. હેલો ગાઈસ, તો કેમ છો? સ્વાગત છે તમારું આજના મારા નવા લોકોના. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આપણે 2-3 દિવસથી બ્લોગ બનાવ્યા હતા. અંબાજીથી આવ્યા હતા એટલે થાકી ગયા હતા, આરામ કરતા હતા. અને આપણે આજ નોકરી જવાનું હતું 300 દાડી. એટલે આપણે બેને ટિફિન બનાવ્યા, બધું પેક કરી નાખી. બે હવે જઈએ. ચલો. અને તો બાવળા બાજુથી બસ જાય, પાણી ભરાવ્યું એટલે વહેલા જઈએ આપણે. જય માતાજી. તો ગાઈસ આપણો ઉજાલા ચોકડી ઉતરે. તમે જોયું કે આપણા બાવળા ઉપર થઈને બદરખાવાળા રોડે પાણી ભરાયેલું. તો સારું કર્યું ઉજાલા ચોકડી ઉતારે. મને નકર સરખેજ ચોકડી ઉતારે. આપણું ગોડાઉન અહીંથી નજીક પડે. સીધા ગોડાઉન જઈએ. આ ઉજાલા ચોકડી. તો ગાઈસ આપણા ગોડાઉન આવી જાય. આપણે ગોડાઉનની બહાર કચરો પડ્યો, આપણો હળગાઈ નાખીએ. ગોડાઉનની બહાર કચરો પડ્યો, સારું ના લાગે. ઊભા હળગાઈ નાખીએ આપણે. કરે ફોન. હેલો ગાઈસ, તો આપણે ઉજાલા તરફ જઈએ. એન્ડ આ તો આ રૂટે બસ જાય આવે. આપણે શું કરે સર્વિસ પાણી કરાવો હવે. તો ગાઈસ આપણે ઉજાલા તરફ જઈએ. આ તો આપણી બસ તો બાવળા ઉપર થઈને આવે. બસ મળે તો બસમાં જઈએ, નકર ધોળકાવાળી ટ્રેનમાં જતા રહીએ. આપણે જોઈએ આજ છે આમાં જઈએ. આપણે ઉજાલા તરફ જઈએ. આ રોડ આપણો દરરોજ સાણંદ ચોકડી તરફ જતા હતા, આજ ઉજાલા તરફ જઈએ. બસ હટ મળે બસમાં જઈશું, નકર ટ્રેન તો છે જ તે. મળીએ બસ કે ટ્રેનમાં. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી આપણે ઉજાલા એન્ડ ડાબી તરફ વળી જાય. રેલવે સ્ટેશન જઈએ આપણે. આજ ફાઇનલી રેલવેમાં જવાના, રેલવે ગાડીમાં, ટ્રેનમાં. તો એ જોઈ શકો છો. મારો કેમેરો થોડોક બગડી ગયો. તો ગાઈસ હવે કમ્પ્લીટ દેખાય, તમને જોઈ શકો. ફાઇનલી આ રેલવે સ્ટેશન જઈએ અને ટ્રેનમાં જઈને જ રહી જાય. તો મજા આવશે, જોજો તમે આખો. પહેલાં આપણે ટ્રેનમાં અપડાઉન કરતા હતા, તો અત્યારે બસમાં કરીએ. ફટાફટ રેલવે સ્ટેશન જઈને ગાડી જતી રહે. તો ગાઈસ આપણે ફાઇનલી સરખેજ રેલવે સ્ટેશન આવી જાય. જુઓ તમે આ સરખેજનું રેલવે સ્ટેશન. એન્ડ આપણે બીજા પ્લેટફોર્મ ઉપર છે. પહેલાં પ્લેટફોર્મ ઉપર જવાનું. આપણી ગાડી ત્યાં આવવાની, ધોળકાવાળી, બોટાદવાળી. આપણે અહીંયા જઈએ. ત્યાંથી તમને બતાડું કેવું લાગે. જુઓ તમે ખાલી. તો ગાઈસ આપણે ફાઇનલી રેલવે સ્ટેશન આવી જાય. તમે જોઈ શકો સરખેજનું રેલવે સ્ટેશન. પબ્લિક બહુ હોય, ધોળકાવાળું બધું. સરખેજનું રેલવે સ્ટેશન છે. અને આપણા જ રેલવેમાં જવાના ગાડીમાં. પહેલાં અપડાઉન કરતો જ તો, પણ અત્યારે કંઈક અલગ ફીલ થાય. બસમાં આવ્યો ત્યારનો. તો ગાઈસ ફાઇનલ ટ્રેન આવી ગઈ. બાપા પબ્લિક તો બહુ દિવસે છે એટલે એમ લાગે છે.
આગળ એટલે આપણે વિડીયો ઉતાર્યો નહીં. લાઈટ કાંઈ. હેલો ગાઈસ, તો આપણે આવી જાય ઘરે. पति बाबू की सेवा हो रही है. पति बाबू सब गर्मी થાય. पति बाबू को ठंडी लगे. तो गाइस આપણા રેલવે સ્ટેશન ચાલતા ચાલતા હેરાન થઈ ગયો. રિક્ષા ના આવ્યા હતા, બહુ ભાડું લે એટલે ને ચાલતો ચાલતો આવ્યો હું તો ગાઈસ મળે કાલના ન્યૂ બ્લોગમાં. જય માતાજી. થાકી ગયો હવે, નહીં ધોઈને ખાઈ પીને સુઈ જઈશ, બીજી વાત નહીં. જય માતાજી. મળે કાલના ન્યૂ બ્લોગમાં. રૂટીન બ્લોગ ચાલુ રહેશે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો મારા વિડીયો ચેનલને. જય માતાજી.